નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો જેઓ દ્વારા રક્ષાબંધન પર્વની પોલીસ મથકમાં ઉજવણી કરવામાં આવી છે। નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા સહિત પોલીસના જવાનો અને મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી અને રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું। પોલીસ જવાનોએ આશીર્વાદ પણ આપ્યા। પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી છે। આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્માકુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભર અને સાથે વિશ્વના 140 દેશોની અંદર પણ આ પર્વની ઉજવણી થતી હોય છે। એના ભાગ સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આજે અમે આવેલા છીએ। આ પર્વનું મુખ્ય લક્ષ્ય છે કે પરસ્પર પ્રેમ વધે અને ભારતીય સંસ્કૃતિની આ જે પરંપરા છે એનું પણ પવિત્રતાનું મહત્વ સમજાય એ ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। અને ઇતિહાસમાં પણ કહ્યું છે કે રોલેટ એક્ટનો કાયદાનો જ્યારે વિરોધ થયો એ સમયે હિન્દુએ મુસલમાનને અને મુસલમાને હિન્દુને રાખડી બાંધી હતી। તો રાખડી એ માત્ર હિન્દુ પર્વ સાથે જોડાયેલી નથી, પણ ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલો આ પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે અને ભાઈ બહેન જેવા સ્નેહ, પવિત્ર સ્નેહની અંદર બાંધવાનું આ કાર્ય કરે છે। આ વિદ્યાલયનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય। એના ભાગ સ્વરૂપે આ વિદ્યાલય આ પર્વને મનાવે છે। ઓમ શાંતિ।